ગીર સોમનાથ જિલ્લાના સમરસ મહિલા બોડી ધરાવતા બાદલપરા ગામને મહિલા સરપંચ અને સભ્યોએ બનાવ્યું અત્યાધુનિક સુવિધા સજ્જ ગામ. ગામને સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરાથી સજ્જ કર્યું છે. તો ઘરે ઘરે ઇન્ટરનેટના વપરાશ માટે આખા ગામને વાઈફાઈ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી છે. સાથે જ સ્વચ્છતા, સુવિધા અને સુરક્ષાની દ્રષ્ટિએ રાજ્યમાંનું નામદાર ગામ તરીકે ઉભરી આવતા બાદલપુરા ગામ છે. આ છે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળથી 15 કિલોમીટર દૂર સરસ્વતી નદીને કાંઠે વસેલું બાદલાપરા ગામ. મીડિયાની ટીમે જ્યારે આ ગામની મુલાકાત લીધી ત્યારે કહેવા માત્ર તાલુકાના ગામ એવું બાદલપરા ગામ શહેરની સુવિધાને પણ ઝાંખી પડી દે તેવું હોવાનું નજરે પડ્યું. જી હા, આજે જ્યારે મેટ્રો સિટી પણ સંપૂર્ણપણે વાઈફાઈ કનેક્ટિવિટી કે સીસીટીવી કેમેરાથી સજ્જ નથી, ત્યારે કદાચ ગુજરાતભરનું એકમાત્ર ગામ બાદલપરા ગામમાં આ બંને અત્યાધુનિક સુવિધાથી સંપૂર્ણ સજ્જ છે. આપને જાણીને નવાઈ થશે કે ગુજરાતની પ્રથમ મહિલા સમરસ બોડી ધરાવતા આ ગામની સત્તા મહિલાઓના હાથમાં છે અને સરપંચ સહિત તમામ મહિલા સદસ્યો ગામના વિકાસ માટે હંમેશા તત્પર છે. આટલું જ નહીં, આ ગામના તલાટી મંત્રી પણ મહિલા છે. મહિલા શક્તિનું આ એક અનોરું ઉદાહરણ પૂરું પાડતા આ ગામના સરપંચ ભાવનાબેન બારડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે વિશ્વ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે અમારું ગામ કેમ પાછળ રહે? ગામને 10થી પણ વધુ સીસીટીવી કેમેરાની ત્રીજી આંખથી સુરક્ષિત કરાયું છે. તો ઘરે ઘરે ઇન્ટરનેટ માટે સંપૂર્ણ ગામને વાઈફાઈ કનેક્ટિવિટીથી સજ્જ કરાયું છે. ભાવનાબેન ભગવાનભાઈ બારડ, બાદલપરા ગામ પંચાયત સરપંચ શ્રી. પંચાયત સમરસ છે બધી, અમે આખી મહિલા બોડી છે, 8 સભ્યો મહિલાની છે. આજે વિશ્વ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એટલું આગળ છે તો અમારું ગામ પાછળ કેમ? અમારા ગામને સીસીટીવી કેમેરા અને વાઈફાઈ કનેક્શનથી સજ્જ કરેલું, સારી રીતે અતિ રીતે બધી સ્વચ્છતા, સુંદરતા બધું છે. અને પછી એકદમ બધા વ્યસન મુક્તિ, કોઈ માવા, તમાકુ, પાન, કોઈ વસ્તુનું કોઈને વ્યસન નથી. ક્યાંય પણ કોઈને ગંદકી કરવાની કોઈ પણ છે નહીં. ક્યાંય પણ કોઈ માવાની કોઈ થૂકે કંઈ પણ તો એને 500 રૂપિયા દંડ અમે રાખેલો છે. ને અમે બધા જાતે કોઈ પણ ઘરના મોટા કોઈ હોય, વડીલો હોય, એ સફાઈ કરવામાં બધા કોઈનું કોઈ ઓલું કરતા નથી. બધા ગામ એક સમસ્ત ઓલું કરીને બધું સફાઈનું બધું રાખીએ છીએ. આદર્શ ગામનો અમને એવોર્ડ મળેલો છે. સ્વચ્છતા, સુવિધા અને સુરક્ષા ધરાવતા બાદલપરા ગામમાં સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે. વર્ષ 2007માં આદર્શ ગામ બાદમાં નિર્મળ ગામ, 100% શૌચાલય સહિતના એવોર્ડ આ ગામે હાંસલ કર્યા છે. ગામની મહિલા બોડીને પુરુષો દ્વારા પણ પૂરતું સમર્થન આપી વિકાસમાં મદદરૂપ બને છે. ગામમાં ધૂમ્રપાન ઉપર પ્રતિબંધ છે અને દંડની જોગવાઈ છે. અમારા ગામની વસ્તી 1400 જેટલી છે અને ગામ અત્યારે જે ટેકનોલોજીમાં હરણફાળ કરી રહ્યું છે ત્યારે અમારું ગામ તેમાં સામેલ છે. એટલે વાઈફાઈ કનેક્ટિવિટી જોડેલી છે. અમારા ગામની અંદર 100% શૌચાલય છે. ત્યાં ગામમાં એક પણ ઘર શૌચાલય વિહોણું નથી. બાકી મહિલા બોડી આખી અમારા ગામની છે તો પુરુષો પણ મહિલાની સાથે મળીને બધે વિકાસના કામો સારી રીતે થઈ શકે કરે છે. અમારું ગામ એટલું સુંદર છે, એને 2007માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે. તેમજ નિર્મળ ગામ, આદર્શ ગામ એવા ગામનો એવોર્ડ પણ મળેલો છે. અને ગામમાં એટલી સફાઈ છે ને કે એટલી તો ગીર સોમનાથ જિલ્લાના એકય ગામમાં એટલી સફાઈ નહીં હોય. બાકીનો ધૂમ્રપાન કે એ બધીમાં દંડ આપેલું છે. પંચાયતી રાજની સ્થાપના કાળથી ગામના સહિયારા પ્રયાસોના કારણે ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. ગામમાં પાણીનો મહત્તમ બચાવ કરવો અને સંપૂર્ણ સ્વચ્છતા માટે વર્ષ 2001થી ગામ દ્રઢ સંકલ્પ બન્યું હતું. અને આજે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન છેડ્યું છે ત્યારે બાદલપરા ગામ ગૌરવ અનુભવી રહ્યું છે. બાદલપરા ગામના પુરુષો મહિલાઓને પણ પુરુષ સમવડી ગણે છે. એટલે માત્ર મહિલા સરપંચ નહીં, તમામ સભ્યો પણ મહિલા સાથે પંચાયતનો કારભાર મહિલાઓને સોંપ્યો છે. ત્યારે મહિલા અને પુરુષથી પણ ચડિયાતો વિકાસ કરી શકે તેનું ઉદાહરણ બાદલપરા ગામ પૂરું પાડે છે. ગામની આવનારી પેઢીમાં પાન, માવા તેમજ ગુટખાનું વ્યસન ન આવે તે માટે ગામના વડીલોએ ચિંતા હાથ ધરી અને ગામના યુવાનોને વ્યસનમુક્ત કરવા ઝુંબેશ ઉપાડી, જેમાં મહદ અંશે સફળતા પ્રાપ્ત થઈ છે. આજે ગામમાં ક્યાંય પાન, માવા કે ગુટખા મળતા નથી અને પાન, માવા ખાતા પકડાય તો ₹500નો દંડ ફટકારવામાં આવે છે. ગામમાં વ્યસન મુક્તિના અભિયાનમાં ગામના યુવાનો હોંશભેર જોડાય છે અને આજે નિરોગી અને તંદુરસ્તી અનુભવે છે. તો ગામમાં વાઈફાઈ કનેક્ટિવિટીના કારણે હરતા ફરતા ગમે ત્યાં ઇન્ટરનેટ સુવિધાથી યુવાનો ખુશ થયા છે. પંચાયતી રાજ આવ્યા પછી બાદલપરા ગામની અંદર આજની તારીખ સુધી ગામના સહિયારા બધાના
યોગદાનથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ક્યારે થઈ નથી. બાદલપરા ગામની અંદર તમામ ગ્રામજનોએ પાણીનો મહત્તમ બચાવ કરવો અને ગામની અંદર ગંદકી અને સ્વચ્છતા ચોખ્ખાઈ માટેનો એક વધારાનો ભાર દેવો, એના માટેનું 2001 થી સમગ્ર ગામે નક્કી કરેલું હતું. અત્યાર સુધીમાં અમારી બાદલપરા ગ્રામ પંચાયત અને ગામને આદર્શ ગામનો, ગોકુળ ગ્રામનો, શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો 3-4 એવોર્ડ અમને મળેલા છે. સ્વચ્છતા અભિયાન નીચેનો પણ અમને એવોર્ડ મળેલો છે. સમગ્ર ગામની અંદર એક એક ગલી, એક એક મકાન, તમામ જગ્યાએ ઝૂંપડા લઈ લ્યો તો ત્યાં પણ ટોયલેટ 100% ગામની અંદર છે, એનો પણ અમને એવોર્ડ મળેલો છે. દેશના વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ એ હમણાં શુભ શરૂઆત સ્વચ્છતા અભિયાન નીચેની દિલ્હી મુકામેથી સમગ્ર હિન્દુસ્તાન માટે એણે કરી. પણ અમે તો એક જાતનું ગૌરવ લઈ શકીએ કે અમે તો 2001 થી બાદલપરા ગામને સ્વચ્છતાનું અભિયાન અમે 2001 થી ચાલુ કર્યું ને આજે 2001 થી અમારા ગામની અંદર પૂરેપૂરું ચોખ્ખાઈ સમગ્ર ગામની અંદર આજે પણ છે. અત્યારે આપણે વિધાનસભા, લોકસભા અને સમગ્ર દેશની અંદર મહિલાઓને પૂરું પ્રતિનિધિત્વ આપવું એના માટેના ઘણા ટાઈમથી જે માગણીઓ અને પ્રયત્નો પણ થાય છે. ત્યારે અમે નક્કી કર્યું કે ખાલી મહિલા સરપંચ નહીં, પણ મહિલાની સાથે તમામ બોડી મહિલા અને મહિલાઓ જ આખા ગામનું જે તે કામ અને કામગીરી કરે એના માટેના પ્રયત્નો તો આજે સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ જો સમરસ ગ્રામ પંચાયત મહિલા હોય તો એ બાદલપરા. અમે તો 2001-2002 થી ટોટલ મહિલાઓ 100% મહિલા સમોડે એટલે પુરુષ કરતામાં 100% મહિલા ને અમે સમરસ તરીકે આખી બોડીને સ્વીકારી છે તમામ લોકોએ. ને એટલા માટે મહિલાઓ પણ જે કામગીરી કરે છે પુરુષ કરતા પણ સારું કામ કરી શકે છે એવો અમારા બાદલપરાનો દાખલો છે. સમગ્ર ગુજરાતને માર્ગદર્શન આપ્યું છે મહિલા સમરસમાં. ગામના એક પાન ને વેચનાર માણસ, બીડી ને પાન સિગરેટ વેચનાર માણસ છે, મને એવું કીધું મને કે આ વસ્તુ બંધ કરીએ તો કેમ? એવું કેમ? તારો તો આ ધંધો છે. તો કે ના, આવનારી યંગ જનરેશન નાનું જે છે આપણા પ્રાઇમરી શાળાના બાળકો એમાં કદાચ આ વ્યસન આવવાની શક્યતાઓ છે, તો આ બંધ થાય તો એ નવરાત્રીની અંદર તમામ યુવાનોએ આ વસ્તુનો સંકલ્પ કર્યો કે આપણે બાદલપરાની અંદર હવે યુવાધનની પણ કોઈએ પણ વ્યસન ના કરવું ને એ નવરાત્રીથી 95%, 100% નથી કહી શકતો, 95% બાદલપરા ગામની અંદર લગભગ કોઈ વ્યસન, માવો, પાન, બીડી, સિગરેટ કે દારૂ કે કોઈ પણ જાતનું વ્યસન આજની તારીખે 95% બાદલપરામાં નથી. 5% છે. તો એ પ્રયત્નો ચાલુ છે કે આવનારા દિવસોની અંદર બાદલપરા 100% વ્યસન મુક્ત ગામ એ ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું ગામ અમારું રહેશે એવી મને આત્મવિશ્વાસ. છેલ્લા 3 વર્ષથી વડુલીઓએ વ્યસન મુક્તિ અભિયાન ચલાવ્યું છે. એમાં ગઈ નવરાત્રીથી અમે 150 થી 200 જેટલા યુવાનો પણ જોડાણા અને સંપૂર્ણપણે વ્યસન મુક્તિમાં જોડાણા છે. એનાથી સંપૂર્ણપણે યુવાનો નિરોગી બનાવે. પાન, માવા, બીડી તથા તમાકુ ગામમાં ક્યાંય દુકાને પણ મળતા નથી. વાઈફાઈ કનેક્ટિવિટીથી ગામના યુવાનો, શિક્ષિત યુવાનો પોતાના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને બીજી માહિતી પણ મળી શકે. એટલા માટે બહુ જ જરૂરી છે અને સારું એવું કર્યું છે. સરસ્વતી નદીના કાંઠે વસેલું બાદલપરા ગામના વોકડાને સુંદર સરોવરમાં પરિવર્તિત કરીને ત્યાં તહેવારો સમયે નૌકા વિહાર સહિતની સુવિધાઓ અને ઉપલબ્ધ કરવામાં આવી છે. તો બાળકો માટે રમણીય અને રમતગમતના સાધનોથી સજ્જ બગીચાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ગામમાં દરેક મકાનો પર ભીંત સૂત્રો તેમજ આકર્ષક તૈલી ચિત્રો દોરેલા છે. તેમજ સમગ્ર ગામને જ્યારે સામૂહિક જાણકારી આપવાની હોય ત્યારે દરેક શેરી મહોલ્લામાં સાઉન્ડ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. ગામની એક પણ શેરીમાં ગંદકી નજરે પડતી નથી. ગામને મહિલા સત્તાધીશોએ વીજળી, પાણી, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓની સાથે જ વાઈફાઈ અને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી અત્યાધુનિક બનાવીને નમૂનેદાર ગામ તરીકે તેને પ્રસ્થાપિત કર્યું છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.